ભગવાનને માગવા વાળા ગમતા નથી. ભક્તો યાદ રાખજો, ભગવાનના મંદિરે જાઓ ને હંમેશા કોઈ દિવસ માગતા નહીં, કાંઈ નહીં માગતા, કોઈ દિવસ કાંઈ ન માગવું. ભગવાનના મંદિરે જાઓ, એના દર્શન માટે જાઓ, કારણ કે એનું સહસ્ત્ર નામમાંથી એક નામ છે એનું અંતર્યામી, અંતરની વાત જાણવા વાળો. તમારે શું જોઈએ છે ને એને ખબર જ છે. છોકરાઓને શું જોઈએ ને મા બાપને ખબર જ હોય, ખબર જ હોય કે જો ઓલા પાસે હંચો જોઈએ ને તો હમણાં ઘરે આવીને હંચો માગો ને, એટલે હંચો તૈયાર રાખ્યો જોઈએ પહેલેથી એને. એટલે છોકરાને શું જોઈએ મા બાપને પહેલેથી ખબર હોય. આપણે ભગવાનના સંતાનો છે, આપણે શું જોઈએ એને ખબર જ છે. માગીને નાના થાવમાં આપણા ઘરે કોઈ માગવા વાળો આવી, એક દિવસ આપીએ, 2 દિવસ આપીએ, ત્રીજા દિવસે કહીએ ને કે ભાઈ બીજી ડેલી ખખડાવજે. અને ભગવાન પાસે આપણે દરરોજ માગવા જઈએ, કોઈ દિવસ ન. ભગવાન આપણે એની પાસે માગીને નાના થઈએ છીએ. કદાચ આપણે જે માગવાના છે એના કરતા બેસ્ટ વસ્તુ એને તૈયાર કરી રાખીએ છીએ, માગ્યું નહીં એને. એટલે ભગવાન વિચાર કરે છે કે શું આપવું આને, કેવી રીતે